એક સ્ત્રી ધારે તો પોતે તો સશક્ત બને છે, પરંતુ સમાજને પણ સશક્ત બનાવી શકે છે। વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આપણે આજે એક એવી મહિલા વિશે જાણીશું કે જે પોતે તો સશક્ત બની, પરંતુ સાથે સાથે અનેક અંધ મહિલાઓ માટે પણ પ્રેરણાની સરિતા સાબિત થઈ। પોતે તો અંધ છે, પરંતુ એક એવી સંસ્થાની સ્થાપના કરી છે કે જે અનેક પ્રજ્ઞાચક્ષુઓ માટે પ્રકાશના પુંજ બન્યા। જુઓ આ વિશેષ અહેવાલ। અંધકારમાં પ્રેરણાનો પ્રકાશ। પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ માટે સ્થપાયો સેવા કુંજ। સુરેન્દ્રનગર જિલ્લામાં સેવાની અનોખી સરિતા। સમગ્ર દેશમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે, પરંતુ જુઓ આ સ્થાનને, આ સંસ્થાને સેવાની અલગ જ વ્યાખ્યા સમાજને આપી રહ્યું છે। સુરેન્દ્રનગર મુડી રોડ પર આવેલ શ્રી સીયુ શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજમાં પ્રજ્ઞાચક્ષુ મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। અશક્ત મહિલાઓને સશક્ત કરવાનું ભગીરથ કાર્ય આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે। અંધ મહિલાઓ કોઈના પર નિર્ભર ન રહે અને પગભર બને તેવા પ્રયત્નો સંસ્થા દ્વારા કરવામાં આવે છે। રસોઈની તાલીમ હોય કે પછી સંગીતની, બ્યુટી પાર્લરની તાલીમ હોય કે પછી 12 ધોરણ સુધી અને કમ્પ્યુટરના શિક્ષણની વાત, આ સંસ્થા તેના પૂરતા પ્રયત્નો કરી રહી છે। આપને જાણીને નવાઈ લાગશે કે આ સંસ્થાનું મહિલાઓ દ્વારા સંચાલન કરવામાં આવે છે। આ મહિલા પણ પોતે અંધ છે। વર્ષ 1996માં મુક્તાબેન ડગલીએ તેમના પતિ સાથે આ સંસ્થા શરૂ કરી હતી। આ સંસ્થાની વાત કરીએ તો 4 પ્રજ્ઞાચક્ષુ મહિલાઓને નિઃશુલ્ક શિક્ષણ આપીને તેની શરૂઆત થઈ। હાલ 200 જેટલી અંધ બહેનો અહીં શિક્ષણ લઈ રહી છે। 10 થી વધુ વૃદ્ધ માતાઓ પણ સંસ્થામાં રહે છે। 200 થી વધુ અંધ બહેનોના લગ્ન સંસ્થાએ કરાવ્યા છે। 80 થી વધુ અંધ બહેનોની ડિલિવરી આ સંસ્થાએ કરાવી છે। અમારી આ સંસ્થા સુરેન્દ્રનગર ખાતે 200 અંધ બહેનો છે। એ ઉપરાંત અમદાવાદ, મોરબી અને ઉમરગામ સહિત કુલ 4 જગ્યાએ આ સંસ્થા ચાલે છે અને 800 વ્યક્તિઓ આ સંસ્થાની અંદર રહીને રહેવું, જમવું, શિક્ષણ, મેડિકલ આ તમામ પ્રકારની સુવિધાઓ તેમને વિનામૂલ્યે આપવામાં આવે છે અને તેમને પહેલા ધોરણથી માંડીને કોલેજ સુધીના શિક્ષણની સાથે સાથે વોકેશનલ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે અને અંધ બહેનો જે છે એમને પહેલા ધોરણથી માંડીને કોલેજ સુધીના શિક્ષણની સાથે સાથે આ અત્યારે જે બધી કોમ્પિટિટિવ એક્ઝામ્સ આવે છે એ પણ અપાવીએ છીએ। સામાન્ય લાગતા કામ પ્રજ્ઞાચક્ષુઓ માટે ખૂબ જ અઘરા સાબિત થાય છે, પરંતુ આ સંસ્થા આ પ્રજ્ઞાચક્ષુઓ આત્મનિર્ભર બને તે માટે જરૂરી તમામ તાલીમો અહીં જ આપે છે, જેથી તેઓને કોઈના પર નિર્ભર રહેવું ન પડે। હું નાની હતી ત્યારથી અહીં છું અને અત્યારે TYBA માં અભ્યાસ કરી રહી છું। અહીં અમને તમામ પ્રકારની તાલીમ આપવામાં આવે છે। અમારા દીદી, જેને બધા મમ્મી કહીએ છીએ, તે અમને બાળપણથી જ બધું શીખવે છે। જે એક મહિલા બધું કરી શકે તેમ દેખતાની સાથે જ અમે પણ બધું જ કરી શકીએ છીએ। સાથે સાથે હું કોમ્પ્યુટરમાં પણ અત્યારે કોમ્પ્યુટર શીખી રહી છું, મોબાઈલ, એ સિવાય બીજી ઘણી બધી પ્રવૃત્તિ અહીં શીખવે છે। હું SYBA માં અભ્યાસ કરું છું અને અહીંયા બધા જ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, જેમ કે સોયમાં દોરો પરોવો, સિલાઈ કરવી, પછી તળવાનું શીખવું, રસોઈ બનાવી,
બધા પ્રકારનું રસોઈ બનાવતા પણ શીખવાડે છે. સમાજને સેવાનો અનોખો સંદેશ આપતા સંસ્થાના સંચાલક મુક્તાબેન ઢગલી વિશ્વ મહિલા દિવસ નિમિત્તે શું સંદેશ આપી રહ્યા છે તે પણ સાંભળીએ. આજના દિવસે આપણે સૌએ એવો સંકલ્પ કરવાનો છે કે આપણે આત્મનિર્ભર બનીએ અને આપણા પરિવારને સુખી કરીએ અને આપણા જેવી જે બહેનો છે એમને પણ આપણે આગળ વધારવાનો પ્રયત્ન કરીએ. એ જ આપણા માટે આજે ખૂબ જ સારી વસ્તુ ગણી શકાય. મુક્તાબેન ઢગલીએ સાબિત કરી દેખાડ્યું છે કે કાળા માથાનો માનવી કંઈ પણ કરી શકે છે. પોતે તો સશક્ત થયા, પરંતુ સાથે સાથે અનેક પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે અંધકારમાં પ્રકાશનો પુંજ બન્યા. વિરીન ડાંગરેચા, ગુજરાત ફર્સ્ટ, સુરેન્દ્રનગર.